गुजरात के वडोदरा में बरसों से पर्यावरण संरक्षण के लिए कार्यरत संस्था सोक्लीन द्वारा वार्षिक इनाम वितरण कार्यक्रम आयोजित हुआ। सोक्लीन युवा विंग द्वारा आयोजित इस कार्यक्रम में संस्था की विभिन्न गतिविधियों को उजागर करते हुए पर्यावरण संरक्षण पर जोर दिया गया। कार्यक्रम में सोक्लीन की चेयरपर्सन राजमाता शुभांगिनी देवी राजे गायकवाड़, युवा विंग की चेयरपर्सन डॉक्टर संगीता पटेल, समीर खेरा समेत के कई अग्रणी शामिल हुए। कार्यक्रम में विभिन्न स्कूलों और यूनिवर्सिटी के 270 से ज्यादा छात्रों, शिक्षकों, प्राचार्य और अभिभावकों की उपस्थिति रही। આજે સોકલીન દ્વારા સોકલીનના યુવા વિભાગની ગત વર્ષની જે પ્રવૃત્તિઓ હતી 2022-23ની એના બધા વિજેતાઓ અને બધી પ્રવૃત્તિઓમાં જે વિદ્યાર્થીઓ ભાગ લીધો તો શાળા અને યુનિવર્સિટીના એમના માટે ઇનામ વિતરણ સમારોહ રાખવામાં આવ્યો છે। સોકલીનના પ્રેસિડેન્ટ રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડ અને આજના મુખ્ય મહેમાન છે ડોક્ટર હેમાંગ જોશી, મેમ્બર ઓફ પાર્લામેન્ટ વડોદરા, સાથે અમારા ગેસ્ટ ઓફ ઓનર છે શ્રી સમીર ખેરા, શ્રીલિંક કેજીસ પ્રાઇવેટ લિમિટેડ ડાયરેક્ટર, સોકલીનના બાકીના સભ્યો હશે, બીજા આમંત્રિત મહેમાનો છે, વડોદરાની બધી શાળાના વિદ્યાર્થીઓ, અલગ અલગ યુનિવર્સિટીના અલગ અલગ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ, એમના વાલીઓ અને એમના શિક્ષકો આજે અહીંયા હાજર છે। આજે ખૂબ મોટી સંખ્યામાં બધા આમંત્રિત મહેમાનો હાજર રહ્યા છે। બધા વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ્સ, પ્રાઇઝીસ અને એક રોટેટિંગ ટ્રોફી આપવામાં આવે છે। અને સાથે સાથે આજે અમે અહીંયા જે ગત વર્ષના વિજેતાઓ છે, આપણે સોકલીનના સ્થાપનાના આજે 45 વર્ષ પૂરા થયા છે। સોકલીનની સ્થાપના 1979માં થઈ હતી અને 45 વર્ષના પૂરા થવાના અનુસંધાનમાં આજે અહીંયા એનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં અમે સામાન્ય રીતે એક સેપલિંગ વાવીને, જે સોકલીનું સિમ્બોલ છે કે અમે ગ્રીનરી પ્રમોશન ને બધું પ્રમોટ કરીએ છીએ, એટલે એક સેપલિંગ છોડ વાવીને એનું ઉજવણી કરવાના છીએ।